પડોશી દેશ પાકિસ્તાન તેની ઊટપટાંગ હરકતો માટે જાણીતું છે, ઊટપટાંગ અખતરા માટે પણ જાણીતું છે. નીમ હકીમ ખતરે કી જાન જેવી વાતોમાં પણ પાકિસ્તાનનું નામ મોખરામાં આવે છે. ત્યારે વધુ એક બાબતમાં પાકિસ્તાન ચર્ચિત બન્યું છે અને આ વાત છે હવે જે ગધેડાઓ છે તેના સહારે પાકિસ્તાન જઈ રહ્યું છે. જી હા, આ એક મોટા સમાચાર છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો વાત છે પાકિસ્તાન હવે ગધેડાના સહારે. આ એક મોટા હેડલાઇન સમાચાર છે. જાણો ગધેડા પાછળ ગણિત અને સમાજ વ્યવસ્થામાં આટાપાટા પર આજે વાત કરીએ તો પાકિસ્તાનને ગઈકાલે બહાર આવેલા 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય સમગ્ર વિશ્વમાં બન્યો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે, પરંતુ દેશના અર્થકરણને ચાલુ રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતા સૌ સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતનું આશ્ચર્ય ફેલાયું છે. એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી ચૂકી છે. સામા પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે અને આ બંને આંકડા વચ્ચે સહસંબંધ છે. પરંતુ આ વિરોધાભાસી વલણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓની ચિંતામાં મૂક્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના પડોશી પરંતુ દુસુનાટ રાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો, 1 લાખ વધ્યા છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. અહીં એક ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. પાકિસ્તાનની દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ જે છે તે ચીન છે. ટેકનોલોજી વાળો આ દેશ ગધેડાનું શું કરે છે તે પણ એક મોટી તપાસનો વિષય છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા મોટી પ્રમાણમાં ખરીદે છે અને તેનો ઉપયોગ તે ઘણી બધી વસ્તુઓમાં કરે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ જેટલા ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે. આંકડાકીય માહિતીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવવા માંગે છે કે આંકડાકીય માહિતી જોઈએ તો 2019-20માં 55 લાખ ગધેડા, તે વધ્યા 2020-21માં 56 લાખ થાય છે. 2021-22ના વર્ષમાં 57 લાખ ગધેડા આ પાકિસ્તાનની વાત છે. 2022-23માં 58 લાખ અને 2023-24 એટલે કે ચાલુ વર્ષમાં 59 લાખ ગધેડા પાકિસ્તાનમાં છે. એક રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જીલેટિન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક ટોનિક દવા બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આ ગધેડાનું જે જીનેટિક છે, જે દવાઓ બને છે તેમાંથી સૌથી મોટી દવાઓ સેક્સ માટેની હોય છે. પુરુષોમાં ક્યાંક નપુંસકતા હોય અને ત્યાં નપુંસકતા નિવારણ માટે ગધેડાનું આ જીનેટિક જે છે તેને દવા તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેનો ઉપયોગ માલ સામાનના વહન માટે પણ થાય છે, જેથી પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધે છે. રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેની ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં એટલે કે કિરથાર રેન્જમાં જ્યાં વ્યવસ્થિત રસ્તા જે નથી ત્યાં પર્વતોમાં કે જ્યાં પગદંડીઓ છે, કેડીઓ છે, આ ઉપર શ્યોર ફૂટેડ એનિમલ્સ જ માલ લઈ જઈ શકે છે અને અવર જવર માટે માણસો ગધેડા ઉપર બેસીને આરામથી મુસાફરી કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના ગધેડાનું જે આખું અર્થતંત્ર છે અને પાકિસ્તાનના અર્થતંત્રમાં આ ગધેડા મોટી મદદ કરી દેવાનું માલુમ પડી રહ્યું છે. ચીન જ્યારે દર વર્ષે 5 લાખ ગધેડા પાકિસ્તાનમાંથી લેતું હોય ત્યારે આ શોચનીય અને તપાસનો વિષય છે. અનેક દવાઓ ગધેડાના જે જીનેટિક જે વ્યવસ્થાઓ છે તેમાંથી સંશોધનમાં ચીન બનાવે છે અને ચીનમાં સૌથી મોટી જે દવાઓ વેચાય છે તે સેક્સને વર્ધક દવાઓ હોય છે. ખાસ કરીને પુરુષોમાં જ્યાં નપુંસકતા હોય છે તેવા જે પુરુષો માટે આ પ્રકારની ચીની બનાવટની દવાઓનો એક મોટો વર્ગ ખરીદનારો છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કેમ કે ગધેડામાંથી બનતી આ દવાઓ સૌથી અસરકારક હોય છે. એક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગધેડાના માંસમાંથી તેના જીનેટિનમાંથી જે બનતી જે દવાઓ છે
તે વિયજ્ઞાને પણ ટક્કર મારતી હોય છે તે પ્રકારની દવા હોય છે અને તેની કોઈ આડઅસર થતી નથી અને માટે જ આ દવાઓનું મોટું વેચાણ થાય છે. ત્યારે પાકિસ્તાનમાં 59 લાખ ગધેડા અને તેનું અર્થતંત્ર અનેક બાબતોમાં સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચિત બન્યું છે. નમસ્કાર. પડોશી દેશ પાકિસ્તાન તેની ઊટપટાંગ હરકતો માટે જાણીતું છે અને ઊટપટાંગ અખતરા માટે પણ જાણીતું છે. નીમ હકીમ ખતરે કી જાન જેવી વાતોમાં પણ પાકિસ્તાનનું નામ મોખરામાં આવે છે. ત્યારે વધુ એક બાબતમાં પાકિસ્તાન ચર્ચિત બન્યું છે અને આ વાત છે હવે જે ગધેડાઓ છે તેના સહારે પાકિસ્તાન જઈ રહ્યું છે. જી હા, આ એક મોટા સમાચાર છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો વાત છે પાકિસ્તાન હવે ગધેડાના સહારે. આ એક મોટા હેડલાઇન સમાચાર છે. જાણો ગધેડા પાછળ ગણિત અને સમાજ વ્યવસ્થામાં આટાપાટા પર આજે વાત કરીએ તો પાકિસ્તાનને ગઈકાલે બહાર આવેલા 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય સમગ્ર વિશ્વમાં બન્યો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે, પરંતુ દેશના અર્થકરણને ચાલુ રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતા સૌ સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતનું આશ્ચર્ય ફેલાયું છે. એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી ચૂકી છે. સામા પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે અને આ બંને આંકડા વચ્ચે સહસંબંધ છે. પરંતુ આ વિરોધાભાસી વલણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓને ચિંતામાં મૂક્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના પડોશી પરંતુ દુસુનાટ રાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો, 1 લાખ વધ્યા છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. અહીં એક ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. પાકિસ્તાનની દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ જે છે તે ચીન છે. ટેકનોલોજી વાળો આ દેશ ગધેડાનું શું કરે છે તે પણ એક મોટી તપાસનો વિષય છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા મોટી પ્રમાણમાં ખરીદે છે અને તેનો ઉપયોગ તે ઘણી બધી વસ્તુઓમાં કરે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ જેટલા ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે. આંકડાકીય માહિતીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવવા માંગે છે કે આંકડાકીય માહિતી જોઈએ તો 2019-20માં 55 લાખ ગધેડા, તે વધ્યા 2020-21માં 56 લાખ થાય છે. 2021-22ના વર્ષમાં 57 લાખ ગધેડા, આ પાકિસ્તાનની વાત છે. 2022-23માં 58 લાખ અને 2023-24 એટલે કે ચાલુ વર્ષમાં 59 લાખ ગધેડા પાકિસ્તાનમાં છે. એક રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જીલેટિન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક ટોનિક દવા બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આ ગધેડાનું જે જીનેટિક છે, જે દવાઓ બને છે તેમાંથી સૌથી મોટી દવાઓ સેક્સ માટેની હોય છે. પુરુષોમાં ક્યાંક નપુંસકતા હોય અને ત્યાં નપુંસકતા નિવારણ માટે ગધેડાનું આ જીનેટિક જે છે તેને દવા તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેનો ઉપયોગ માલ સામાનના વહન માટે પણ થાય છે, જેથી પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધે છે. રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેની ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં એટલે કે કિરથાર રેન્જમાં જ્યાં વ્યવસ્થિત રસ્તા જે નથી ત્યાં પર્વતોમાં કે જ્યાં પગદંડીઓ છે, કેડીઓ છે, આ ઉપર શ્યોર ફૂટેડ એનિમલ્સ જ માલ લઈ જઈ શકે છે અને અવર જવર માટે માણસો ગધેડા ઉપર બેસીને આરામથી મુસાફરી કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના આ ગધેડાનું જે આખું અર્થતંત્ર છે અને પાકિસ્તાનના અર્થતંત્રમાં આ ગધેડા મોટી મદદ કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. ચીન જ્યારે દર વર્ષે 5 લાખ ગધેડા પાકિસ્તાનમાંથી લેતું હોય ત્યારે આ શોચનીય અને તપાસનો વિષય છે. અનેક દવાઓ ગધેડાના જે જીનેટિક જે વ્યવસ્થાઓ છે તેમાંથી સંશોધન બાદ ચીન બનાવે છે અને ચીનમાં સૌથી મોટી જે દવાઓ વેચાય છે તે સેક્સને વર્ધક દવાઓ હોય છે. ખાસ કરીને પુરુષોમાં જ્યાં નપુંસકતા હોય છે તેવા
જે પુરુષો માટે આ પ્રકારની ચીની બનાવટની દવાઓનો એક મોટો વર્ગ ખરીદનારો છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કેમ કે ગધેડામાંથી બનતી આ દવાઓ સૌથી અસરકારક હોય છે. એક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગધેડાના માંસમાંથી, તેના જીનેટિનમાંથી જે બનતી જે દવાઓ છે તે વિયગનાને પણ ટક્કર મારતી હોય છે. તે પ્રકારની દવાઓ છે અને તેની કોઈ આડઅસર થતી નથી અને માટે જ આ દવાઓનું મોટું વેચાણ થાય છે. ત્યારે પાકિસ્તાનમાં 59 લાખ ગધેડા અને તેનું અર્થતંત્ર અનેક બાબતોમાં સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચિત બન્યું છે. નમસ્કાર. પડોશી દેશ પાકિસ્તાન તેની ઊંટ પટાંગ હરકતો માટે જાણીતું છે, ઊંટ પટાંગ અખતરા માટે પણ જાણીતું છે. નીમ હકીમ ખતરે કી જાન જેવી વાતોમાં પણ પાકિસ્તાનનું નામ મોખરામાં આવે છે. ત્યારે વધુ એક બાબતમાં પાકિસ્તાન ચર્ચિત બન્યું છે અને આ વાત છે હવે જે ગધેડાઓ છે તેના સહારે પાકિસ્તાન જઈ રહ્યું છે. જી હા, આ એક મોટા સમાચાર છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો વાત છે પાકિસ્તાન હવે ગધેડાના સહારે. આ એક મોટા હેડલાઇન સમાચાર છે. જાણો ગધેડા પાછળ ગણિત અને સમાજ વ્યવસ્થામાં આટાપાટા પર આજે વાત કરીએ તો પાકિસ્તાનને ગઈકાલે બહાર આવેલા 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય સમગ્ર વિશ્વમાં બન્યો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે, પરંતુ દેશના અર્થકરણને ચાલુ રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતા સૌ સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતનું આશ્ચર્ય ફેલાયું છે. એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી ચૂકી છે. સામા પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે અને આ બંને આંકડા વચ્ચે સહસંબંધ છે. પરંતુ આ વિરોધાભાસી વલણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓને ચિંતામાં મૂક્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના પડોશી પરંતુ દુસુનાટ રાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો, 1 લાખ વધ્યા છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. અહીં એક ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. પાકિસ્તાનની દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ જે છે તે ચીન છે. ટેકનોલોજી વાળો આ દેશ ગધેડાનું શું કરે છે તે પણ એક મોટી તપાસનો વિષય છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા મોટી પ્રમાણમાં ખરીદે છે અને તેનો ઉપયોગ તે ઘણી બધી વસ્તુઓમાં કરે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ જેટલા ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે. આંકડાકીય માહિતીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવવા માંગે છે કે આંકડાકીય માહિતી જોઈએ તો 2019-20માં 55 લાખ ગધેડા તે વધ્યા 2020-21માં 56 લાખ થાય છે. 2021-22ના વર્ષમાં 57 લાખ ગધેડા, આ પાકિસ્તાનની વાત છે. 2022-23માં 58 લાખ અને 2023-24 એટલે કે ચાલુ વર્ષમાં 59 લાખ ગધેડા પાકિસ્તાનમાં છે. એક રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જીલેટિન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક ટોનિક દવા બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આ ગધેડાનું જે જીનેટિક છે, જે દવાઓ બને છે તેમાંથી સૌથી મોટી દવાઓ સેક્સ માટેની હોય છે. પુરુષોમાં ક્યાંક નપુંસકતા હોય અને ત્યાં નપુંસકતા નિવારણ માટે ગધેડાનું આ જીનેટિક જે છે તેને દવા તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેનો ઉપયોગ માલ સામાનના વહન માટે પણ થાય છે, જેથી પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધે છે. રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેની ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં એટલે કે કિરથાર રેન્જમાં જ્યાં વ્યવસ્થિત રસ્તા જે નથી ત્યાં પર્વતોમાં કે જ્યાં પગદંડીઓ છે, કેડીઓ છે, આ ઉપર શ્યોર ફૂટેડ એનિમલ્સ જ માલ લઈ જઈ શકે છે અને અવર જવર માટે માણસો ગધેડા ઉપર બેસીને આરામથી મુસાફરી કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના ગધેડાનું જે આખું અર્થતંત્ર છે અને પાકિસ્તાનના અર્થતંત્રમાં આ ગધેડા મોટી મદદ કરી દેવાનું માલુમ પડી રહ્યું છે. ચીન જ્યારે દર વર્ષે 5 લાખ ગધેડા પાકિસ્તાનમાંથી લેતું હોય ત્યારે આ શોચનીય અને તપાસનો વિષય છે. અનેક દવાઓ ગધેડા
ના જે જેનેટિક જે વ્યવસ્થાઓ છે તેમાંથી સંશોધનમાં ચીન બનાવે છે અને ચીનમાં સૌથી મોટી જે દવાઓ વેચાય છે તે સેક્સને વર્ધક દવાઓ હોય છે. ખાસ કરીને પુરુષોમાં જ્યાં નપુંસકતા હોય છે તેવા જે પુરુષો માટે આ પ્રકારની ચીની બનાવટની દવાઓનો એક મોટો વર્ગ ખરીદનારો છે જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કેમ કે ગધેડામાંથી બનતી આ દવાઓ સૌથી અસરકારક હોય છે. એક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગધેડાના માંસમાંથી તેના જીનેટિનમાંથી જે બનતી જે દવાઓ છે તે વિયગ્રાને પણ ટક્કર મારતી હોય છે તે પ્રકારની દવાઓ છે અને તેની કોઈ આડઅસર થતી નથી અને માટે જ આ દવાઓનું મોટું વેચાણ થાય છે. ત્યારે પાકિસ્તાનમાં 59 લાખ ગધેડા અને તેનું અર્થતંત્ર અનેક બાબતોમાં સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચિત બન્યું છે. નમસ્કાર. પડોશી દેશ પાકિસ્તાન તેની ઊટપટાંગ હરકતો માટે જાણીતું છે અને ઊટપટાંગ અખતરા માટે પણ જાણીતું છે. નીમ હકીમ ખતરે કી જાન જેવી વાતોમાં પણ પાકિસ્તાનનું નામ મોખરામાં આવે છે. ત્યારે વધુ એક બાબતમાં પાકિસ્તાન ચર્ચિત બન્યું છે અને આ વાત છે હવે જે ગધેડાઓ છે તેના સહારે પાકિસ્તાન જઈ રહ્યું છે. જી હા, આ એક મોટા સમાચાર છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો વાત છે પાકિસ્તાન હવે ગધેડાના સહારે. આ એક મોટા હેડલાઇન સમાચાર છે. જાણો ગધેડા પાછળ ગણિત અને સમાજ વ્યવસ્થામાં આટાપાટા પર આજે વાત કરીએ તો પાકિસ્તાનને ગઈકાલે બહાર આવેલા 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય સમગ્ર વિશ્વમાં બન્યો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે પરંતુ દેશના અર્થકરણને ચાલુ રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતા સૌ સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતનું આશ્ચર્ય ફેલાયું છે. એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી ચૂકી છે. સામા પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે અને આ બંને આંકડા વચ્ચે સહસંબંધ છે. પરંતુ આ વિરોધાભાસી વલણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓને ચિંતામાં મૂક્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના પડોશી પરંતુ સુનાટ રાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો, 1 લાખ વધ્યા છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. અહીં એક ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. પાકિસ્તાનની દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ જે છે તે ચીન છે. ટેકનોલોજી વાળો આ દેશ ગધેડાનું શું કરે છે તે પણ એક મોટી તપાસનો વિષય છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા મોટી પ્રમાણમાં ખરીદે છે અને તેનો ઉપયોગ તે ઘણી બધી વસ્તુઓમાં કરે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ જેટલા ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે. આંકડાકીય માહિતીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવવા માંગે છે કે આંકડાકીય માહિતી જોઈએ તો 2019-20માં 55 લાખ ગધેડા, તે વધ્યા 2020-21માં 56 લાખ થાય છે. 2021-22ના વર્ષમાં 57 લાખ ગધેડા, આ પાકિસ્તાનની વાત છે. 2022-23માં 58 લાખ અને 2023-24 એટલે કે ચાલુ વર્ષમાં 59 લાખ ગધેડા પાકિસ્તાનમાં છે. એક રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જીલેટિન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક ટોનિક દવા બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આ ગધેડાનું જે જીનેટિક છે, જે દવાઓ બને છે તેમાંથી સૌથી મોટી દવાઓ સેક્સ માટેની હોય છે. પુરુષોમાં ક્યાંક નપુંસકતા હોય અને ત્યાં નપુંસકતા નિવારણ માટે ગધેડાનું આ જીનેટિક જે છે તેને દવા તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેનો ઉપયોગ માલ સામાનના વહન માટે પણ થાય છે, જેથી પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધે છે. રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેની ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં એટલે કે કિરથાર રેન્જમાં જ્યાં વ્યવસ્થિત રસ્તા જે નથી ત્યાં પર્વતોમાં કે જ્યાં પગદંડીઓ છે, કેડીઓ છે, આ ઉપર શ્યોર ફૂટેડ એનિમલ્સ જ માલ લઈ જઈ શકે છે અને અવર જવર માટે માણસો ગધેડા ઉપર બેસીને આરામથી મુસાફરી કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના ગધેડાનું જે આખું અર્થતંત્ર છે અને પાકિસ્તાનના અર્થતંત્રમાં આ ગધેડા
મોટી મદદ કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. ચીન જ્યારે દર વર્ષે 5 લાખ ગધેડા પાકિસ્તાનમાંથી લેતું હોય ત્યારે આ શોચનીય અને તપાસનો વિષય છે. અનેક દવાઓ ગધેડાના જે જેનેટિક જે વ્યવસ્થાઓ છે તેમાંથી સંશોધન બાદ ચીન બનાવે છે. અને ચીનમાં સૌથી મોટી જે દવાઓ વેચાય છે તે સેક્સને વર્ધક દવાઓ હોય છે. ખાસ કરીને પુરુષોમાં જ્યાં નપુંસકતા હોય છે તેવા જે પુરુષો માટે આ પ્રકારની ચીની બનાવટની દવાઓનો એક મોટો વર્ગ ખરીદનારો છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કેમ કે ગધેડામાંથી બનતી આ દવાઓ સૌથી અસરકારક હોય છે. એક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગધેડાના માંસમાંથી તેના જીનેટિનમાંથી જે બનતી જે દવાઓ છે તે વિયગ્રાને પણ ટક્કર મારતી હોય છે તે પ્રકારની દવાઓ છે, અને તેની કોઈ આડઅસર થતી નથી, અને માટે જ આ દવાઓનું મોટું વેચાણ થાય છે. ત્યારે પાકિસ્તાનમાં 59 લાખ ગધેડા અને તેનું અર્થતંત્ર અનેક બાબતોમાં સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચિત બન્યું છે. નમસ્કાર. પડોશી દેશ પાકિસ્તાન તેની ઊટપટાંગ હરકતો માટે જાણીતું છે, ઊટપટાંગ અખતરા માટે પણ જાણીતું છે. નીમ હકીમ ખતરે કી જાન જેવી વાતોમાં પણ પાકિસ્તાનનું નામ મોખરામાં આવે છે. ત્યારે વધુ એક બાબતમાં પાકિસ્તાન ચર્ચિત બન્યું છે, અને આ વાત છે હવે જે ગધેડાઓ છે તેના સહારે પાકિસ્તાન જઈ રહ્યું છે. જી હા, આ એક મોટા સમાચાર છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો વાત છે પાકિસ્તાન હવે ગધેડાના સહારે. આ એક મોટા હેડલાઇન સમાચાર છે. જાણો ગધેડા પાછળ ગણિત અને સમાજ વ્યવસ્થામાં આટાપાટા પર આજે વાત કરીએ તો પાકિસ્તાનને ગઈકાલે બહાર આવેલા 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય સમગ્ર વિશ્વમાં બન્યો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે, પરંતુ દેશના અર્થકરણને ચાલુ રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતા સૌ સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતનું આશ્ચર્ય ફેલાયું છે. એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી ચૂકી છે. સામા પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે, અને આ બંને આંકડા વચ્ચે સહસંબંધ છે. પરંતુ આ વિરોધાભાસી વલણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓને ચિંતામાં મૂક્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના પડોશી પરંતુ સુનાટ રાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો, 1 લાખ વધ્યા છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. અહીં એક ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. પાકિસ્તાનની દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે, અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ જે છે તે ચીન છે. ટેકનોલોજી વાળો આ દેશ ગધેડાનું શું કરે છે તે પણ એક મોટી તપાસનો વિષય છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા મોટી પ્રમાણમાં ખરીદે છે, અને તેનો ઉપયોગ તે ઘણી બધી વસ્તુઓમાં કરે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ જેટલા ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે. આંકડાકીય માહિતીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવવા માંગે છે કે આંકડાકીય માહિતી જોઈએ તો 2019-20માં 55 લાખ ગધેડા, તે વધ્યા 2020-21માં 56 લાખ થાય છે. 2021-22ના વર્ષમાં 57 લાખ ગધેડા, આ પાકિસ્તાનની વાત છે. 2022-23માં 58 લાખ, અને 2023-24 એટલે કે ચાલુ વર્ષમાં 59 લાખ ગધેડા પાકિસ્તાનમાં છે. એક રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જીલેટિન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક ટોનિક દવા બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આ ગધેડાનું જે જીનેટિક છે, જે દવાઓ બને છે તેમાંથી સૌથી મોટી દવાઓ સેક્સ માટેની હોય છે. પુરુષોમાં ક્યાંક નપુંસકતા હોય અને ત્યાં નપુંસકતા નિવારણ માટે ગધેડાનું આ જીનેટિક જે છે તેને દવા તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેનો ઉપયોગ માલ સામાનના વહન માટે પણ થાય છે, જેથી પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધે છે. રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેની ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં, એટલે કે કિરથાર રેન્જમાં જ્યાં વ્યવસ્થિત રસ્તા જે નથી, ત્યાં પર્વતોમાં કે જ્યાં પગદંડીઓ છે, કેડીઓ છે, આ ઉપર શ્યોર ફૂટેડ એનિમલ્સ જ માલ લઈ જઈ શકે છે, અને અવર જવર માટે માણસો ગધેડા ઉપર બેસીને આરામથી મુસાફરી કરે છે.
દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના ગધેડાનું જે આખું અર્થતંત્ર છે અને પાકિસ્તાનના અર્થતંત્રમાં આ ગધેડા મોટી મદદ કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. ચીન જ્યારે દર વર્ષે 5 લાખ ગધેડા પાકિસ્તાનમાંથી લેતું હોય ત્યારે આ શોચનીય અને તપાસનો વિષય છે. અનેક દવાઓ ગધેડાના જે જેનેટિક જે વ્યવસ્થાઓ છે તેમાંથી સંશોધનમાં ચીન બનાવે છે અને ચીનમાં સૌથી મોટી જે દવાઓ વેચાય છે તે સેક્સને વર્ધક દવાઓ હોય છે. ખાસ કરીને પુરુષોમાં જ્યાં નપુંસકતા હોય છે તેવા જે પુરુષો માટે આ પ્રકારની ચીની બનાવટની દવાઓનો એક મોટો વર્ગ ખરીદનારો છે જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કેમ કે ગધેડામાંથી બનતી આ દવાઓ સૌથી અસરકારક હોય છે. એક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગધેડાના માંસમાંથી તેના જીનેટિનમાંથી જે બનતી જે દવાઓ છે તે વિયગ્રાને પણ ટક્કર મારતી હોય છે તે પ્રકારની દવાઓ છે અને તેની કોઈ આડઅસર થતી નથી અને માટે જ આ દવાઓનું મોટું વેચાણ થાય છે. ત્યારે પાકિસ્તાનમાં 59 લાખ ગધેડા અને તેનું અર્થતંત્ર અનેક બાબતોમાં સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચિત બન્યું છે. નમસ્કાર. પડોશી દેશ પાકિસ્તાન તેની ઊંટ પટાંગ હરકતો માટે જાણીતું છે અને ઊંટ પટાંગ અખતરા માટે પણ જાણીતું છે. નીમ હકીમ ખતરે કી જાન જેવી વાતોમાં પણ પાકિસ્તાનનું નામ મોખરામાં આવે છે. ત્યારે વધુ એક બાબતમાં પાકિસ્તાન ચર્ચિત બન્યું છે અને આ વાત છે હવે જે ગધેડાઓ છે તેના સહારે પાકિસ્તાન જઈ રહ્યું છે. જી હા, આ એક મોટા સમાચાર છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો વાત છે પાકિસ્તાન હવે ગધેડાના સહારે. આ એક મોટા હેડલાઇન સમાચાર છે. જાણો ગધેડા પાછળ ગણિત અને સમાજ વ્યવસ્થામાં આટાપાટા પર આજે વાત કરીએ તો પાકિસ્તાનને ગઈકાલે બહાર આવેલા 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય સમગ્ર વિશ્વમાં બન્યો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે પરંતુ દેશના અર્થકરણને ચાલુ રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતા સૌ સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતનું આશ્ચર્ય ફેલાયું છે. એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી ચૂકી છે. સામા પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે અને આ બંને આંકડા વચ્ચે સહસંબંધ છે. પરંતુ આ વિરોધાભાસી વલણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓને ચિંતામાં મૂક્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના પડોશી પરંતુ સુનાટ રાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો, 1 લાખ વધ્યા છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. અહીં એક ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. પાકિસ્તાનની દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ જે છે તે ચીન છે. ટેકનોલોજી વાળો આ દેશ ગધેડાનું શું કરે છે તે પણ એક મોટી તપાસનો વિષય છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા મોટી પ્રમાણમાં ખરીદે છે અને તેનો ઉપયોગ તે ઘણી બધી વસ્તુઓમાં કરે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ જેટલા ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે. આંકડાકીય માહિતીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવવા માંગે છે કે આંકડાકીય માહિતી જોઈએ તો 2019-20માં 55 લાખ ગધેડા, તે વધ્યા 2020-21માં 56 લાખ થાય છે. 2021-22ના વર્ષમાં 57 લાખ ગધેડા, આ પાકિસ્તાનની વાત છે. 2022-23માં 58 લાખ અને 2023-24 એટલે કે ચાલુ વર્ષમાં 59 લાખ ગધેડા પાકિસ્તાનમાં છે. એક રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જીલેટિન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક ટોનિક દવા બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આ ગધેડાનું જે જીનેટિક છે, જે દવાઓ બને છે તેમાંથી સૌથી મોટી દવાઓ સેક્સ માટેની હોય છે. પુરુષોમાં ક્યાંક નપુંસકતા હોય અને ત્યાં નપુંસકતા નિવારણ માટે ગધેડાનું આ જીનેટિક જે છે તેને દવા તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેનો ઉપયોગ માલ સામાનના વહન માટે પણ થાય છે, જેથી પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધે છે. રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેની ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં એટલે કે કિરથાર રેન્જમાં જ્યાં વ્યવસ્થિત રસ્તા જે નથી ત્યાં પર્વતોમાં કે જ્યાં પગદંડીઓ છે, કેડીઓ છે, આ ઉપર
શ્યોર ફૂટેડ એનિમલ્સ જ માલ લઈ જઈ શકે છે અને અવર જવર માટે માણસો ગધેડા ઉપર બેસીને આરામથી મુસાફરી કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના ગધેડાનું જે આખું અર્થતંત્ર છે અને પાકિસ્તાનના અર્થતંત્રમાં આ ગધેડા મોટી મદદ કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. ચીન જ્યારે દર વર્ષે 5 લાખ ગધેડા પાકિસ્તાનમાંથી લેતું હોય ત્યારે આ શોચનીય અને તપાસનો વિષય છે. અનેક દવાઓ ગધેડાના જે જેનેટિક જે વ્યવસ્થાઓ છે તેમાંથી સંશોધનમાં ચીન બનાવે છે અને ચીનમાં સૌથી મોટી જે દવાઓ વેચાય છે તે સેક્સને વર્ધક દવાઓ હોય છે. ખાસ કરીને પુરુષોમાં જે નપુંસકતા હોય છે તેવા જે પુરુષો માટે આ પ્રકારની ચીની બનાવટની દવાઓનો એક મોટો વર્ગ ખરીદનારો છે જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કેમ કે ગધેડામાંથી બનતી આ દવાઓ સૌથી અસરકારક હોય છે. એક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગધેડાના માંસમાંથી તેના જીનેટિનમાંથી જે બનતી જે દવાઓ છે તે વિયગનાને પણ ટક્કર મારતી હોય છે તે પ્રકારની દવાઓ છે અને તેની કોઈ આડઅસર થતી નથી અને માટે જ આ દવાઓનું મોટું વેચાણ થાય છે. ત્યારે પાકિસ્તાનમાં 59 લાખ ગધેડા અને તેનું અર્થતંત્ર અનેક બાબતોમાં સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચિત બન્યું છે. નમસ્કાર. પડોશી દેશ પાકિસ્તાન તેની ઊંટ પટાંગ હરકતો માટે જાણીતું છે, ઊંટ પટાંગ અખતરા માટે પણ જાણીતું છે. નીમ હકીમ ખતરે કી જાન જેવી વાતોમાં પણ પાકિસ્તાનનું નામ મોખરામાં આવે છે. ત્યારે વધુ એક બાબતમાં પાકિસ્તાન ચર્ચિત બન્યું છે અને આ વાત છે હવે જે ગધેડાઓ છે તેના સહારે પાકિસ્તાન જઈ રહ્યું છે. જી હા, આ એક મોટા સમાચાર છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો વાત છે પાકિસ્તાન હવે ગધેડાના સહારે. આ એક મોટા હેડલાઇન સમાચાર છે. જાણો ગધેડા પાછળ ગણિત અને સમાજ વ્યવસ્થામાં આટાપાટા પર આજે વાત કરીએ તો પાકિસ્તાનને ગઈકાલે બહાર આવેલા 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય સમગ્ર વિશ્વમાં બન્યો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે પરંતુ દેશના અર્થકરણને ચાલુ રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતા સૌ સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતનું આશ્ચર્ય ફેલાયું છે. એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી ચૂકી છે. સામા પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે અને આ બંને આંકડા વચ્ચે સહસંબંધ છે. પરંતુ આ વિરોધાભાસી વલણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓને ચિંતામાં મૂક્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના પડોશી પરંતુ દુસુનાટ નાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો, 1 લાખ વધ્યા છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. અહીં એક ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. પાકિસ્તાનની દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ જે છે તે ચીન છે. ટેકનોલોજી વાળો આ દેશ ગધેડાનું શું કરે છે તે પણ એક મોટી તપાસનો વિષય છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા મોટી પ્રમાણમાં ખરીદે છે અને તેનો ઉપયોગ તે ઘણી બધી વસ્તુઓમાં કરે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ જેટલા ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે. આંકડાકીય માહિતીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવવા માંગે છે કે આંકડાકીય માહિતી જોઈએ તો 2019-20માં 55 લાખ ગધેડા તે વધ્યા 2020-21માં 56 લાખ થાય છે. 2021-22ના વર્ષમાં 57 લાખ ગધેડા આ પાકિસ્તાનની વાત છે. 2022-23માં 58 લાખ અને 2023-24 એટલે કે ચાલુ વર્ષમાં 59 લાખ ગધેડા પાકિસ્તાનમાં છે. એક રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જીલેટિન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક ટોનિક દવા બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આ ગધેડાનું જે જીનેટિક છે જે દવાઓ બને છે તેમાંથી સૌથી મોટી દવાઓ સેક્સ માટેની હોય છે. પુરુષોમાં ક્યાંક નપુંસકતા હોય અને ત્યાં નપુંસકતા નિવારણ માટે ગધેડાનું આ જીનેટિક જે છે તેને દવા તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેનો ઉપયોગ માલ સામાનના વહન માટે પણ થાય છે જેથી પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધે છે.
રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેની ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં એટલે કે કિરથાર રેન્જમાં જ્યાં વ્યવસ્થિત રસ્તા જે નથી ત્યાં પર્વતોમાં કે જ્યાં પગદંડીઓ છે, કેડીઓ છે, આ ઉપર શ્યોર ફૂટેડ એનિમલ્સ જ માલ લઈ જઈ શકે છે અને અવર જવર માટે માણસો ગધેડા ઉપર બેસીને આરામથી મુસાફરી કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના ગધેડાનું જે આખું અર્થતંત્ર છે અને પાકિસ્તાનના અર્થતંત્રમાં આ ગધેડા મોટી મદદ કરી દેવાનું માલુમ પડી રહ્યું છે. ચીન જ્યારે દર વર્ષે 5 લાખ ગધેડા પાકિસ્તાનમાંથી લેતું હોય ત્યારે આ શોચનીય અને તપાસનો વિષય છે. અનેક દવાઓ ગધેડાના જે જેનેટિક જે વ્યવસ્થાઓ છે તેમાંથી સંશોધનમાં ચીન બનાવે છે અને ચીનમાં સૌથી મોટી જે દવાઓ વેચાય છે તે સેક્સને વર્ધક દવાઓ હોય છે. ખાસ કરીને પુરુષોમાં જ્યાં નપુંસકતા હોય છે તેવા જે પુરુષો માટે આ પ્રકારની ચીની બનાવટની દવાઓનો એક મોટો વર્ગ ખરીદનારો છે જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કેમ કે ગધેડામાંથી બનતી આ દવાઓ સૌથી અસરકારક હોય છે. એક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગધેડાના માંસમાંથી તેના જીનેટિનમાંથી જે બનતી જે દવાઓ છે તે વિયગ્નાને પણ ટક્કર મારતી હોય છે તે પ્રકારની દવાઓ છે અને તેની કોઈ આડઅસર થતી નથી અને માટે જ આ દવાઓનું મોટું વેચાણ થાય છે. ત્યારે પાકિસ્તાનમાં 59 લાખ ગધેડા અને તેનું અર્થતંત્ર અનેક બાબતોમાં સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચિત બન્યું છે. નમસ્કાર. પડોશી દેશ પાકિસ્તાન તેની ઊટપટાંગ હરકતો માટે જાણીતું છે. ઊટપટાંગ અખતરા માટે પણ જાણીતું છે. નીમ હકીમ ખતરે કી જાન જેવી વાતોમાં પણ પાકિસ્તાનનું નામ મોખરામાં આવે છે. ત્યારે વધુ એક બાબતમાં પાકિસ્તાન ચર્ચિત બન્યું છે અને આ વાત છે હવે જે ગધેડાઓ છે તેના સહારે પાકિસ્તાન જઈ રહ્યું છે. જી હા, આ એક મોટા સમાચાર છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો વાત છે પાકિસ્તાન હવે ગધેડાના સહારે. આ એક મોટા હેડલાઇન સમાચાર છે. જાણો ગધેડા પાછળ ગણિત અને સમાજ વ્યવસ્થામાં આટાપાટા પર આજે વાત કરીએ તો પાકિસ્તાનને ગઈકાલે બહાર આવેલા 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય સમગ્ર વિશ્વમાં બન્યો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે પરંતુ દેશના અર્થકરણને ચાલુ રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતા સૌ સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતનું આશ્ચર્ય ફેલાયું છે. એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી ચૂકી છે. સામા પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે અને આ બંને આંકડા વચ્ચે સહસંબંધ છે. પરંતુ આ વિરોધાભાસી વલણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓને ચિંતામાં મૂક્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના પડોશી પરંતુ સુનાટ રાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો, 1 લાખ વધ્યા છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. અહીં એક ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. પાકિસ્તાનની દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ જે છે તે ચીન છે. ટેકનોલોજી વાળો આ દેશ ગધેડાનું શું કરે છે તે પણ એક મોટી તપાસનો વિષય છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા મોટી પ્રમાણમાં ખરીદે છે અને તેનો ઉપયોગ તે ઘણી બધી વસ્તુઓમાં કરે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ જેટલા ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે. આંકડાકીય માહિતીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવવા માંગે છે કે આંકડાકીય માહિતી જોઈએ તો 2019-20માં 55 લાખ ગધેડા તે વધ્યા 2020-21માં 56 લાખ થાય છે. 2021-22ના વર્ષમાં 57 લાખ ગધેડા, આ પાકિસ્તાનની વાત છે. 2022-23માં 58 લાખ અને 2023-24 એટલે કે ચાલુ વર્ષમાં 59 લાખ ગધેડા પાકિસ્તાનમાં છે. એક રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જીલેટિન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક ટોનિક દવા બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આ ગધેડાનું જે જીનેટિક છે જે દવાઓ બને છે તેમાંથી સૌથી મોટી દવાઓ સેક્સ માટેની હોય છે. પુરુષોમાં ક્યાંક નપુંસકતા હોય અને ત્યાં
નપુંસકતા નિવારણ માટે ગધેડાનું આ જેનેટિક જે છે તેને દવા તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેનો ઉપયોગ માલ સામાનના વહન માટે પણ થાય છે, જેથી પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધે છે. રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેની ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં, એટલે કે કિરથાર રેન્જમાં જ્યાં વ્યવસ્થિત રસ્તા જે નથી, ત્યાં પર્વતોમાં કે જ્યાં પગદંડીઓ છે, કેડીઓ છે, આ ઉપર શ્યોર ફૂટેડ એનિમલ્સ જ માલ લઈ જઈ શકે છે અને અવર જવર માટે માણસો ગધેડા ઉપર બેસીને આરામથી મુસાફરી કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના ગધેડાનું જે આખું અર્થતંત્ર છે અને પાકિસ્તાનના અર્થતંત્રમાં આ ગધેડા મોટી મદદ કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. ચીન જ્યારે દર વર્ષે 5 લાખ ગધેડા પાકિસ્તાનમાંથી લેતું હોય ત્યારે આ શોચનીય અને તપાસનો વિષય છે. અનેક દવાઓ ગધેડાના જે જેનેટિક જે વ્યવસ્થાઓ છે તેમાંથી સંશોધનમાં ચીન બનાવે છે. અને ચીનમાં સૌથી મોટી જે દવાઓ વેચાય છે તે સેક્સને વર્ધક દવાઓ હોય છે. ખાસ કરીને પુરુષોમાં જ્યાં નપુંસકતા હોય છે તેવા જે પુરુષો માટે આ પ્રકારની ચીની બનાવટની દવાઓનો એક મોટો વર્ગ ખરીદનારો છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કેમ કે ગધેડામાંથી બનતી આ દવાઓ સૌથી અસરકારક હોય છે. એક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગધેડાના માંસમાંથી, તેના જીનેટિનમાંથી જે બનતી જે દવાઓ છે તે વિયગરાને પણ ટક્કર મારતી હોય છે. તે પ્રકારની દવાઓ છે અને તેની કોઈ આડઅસર થતી નથી અને માટે જ આ દવાઓનું મોટું વેચાણ થાય છે. ત્યારે પાકિસ્તાનમાં 59 લાખ ગધેડા અને તેનું અર્થતંત્ર અનેક બાબતોમાં સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચિત બન્યું છે. નમસ્કાર. પડોશી દેશ પાકિસ્તાન તેની ઊંટ પટાંગ હરકતો માટે જાણીતું છે, ઊંટ પટાંગ અખતરા માટે પણ જાણીતું છે. નીમ હકીમ ખતરે કી જાન જેવી વાતોમાં પણ પાકિસ્તાનનું નામ મોખરામાં આવે છે. ત્યારે વધુ એક બાબતમાં પાકિસ્તાન ચર્ચિત બન્યું છે અને આ વાત છે હવે જે ગધેડાઓ છે તેના સહારે પાકિસ્તાન જઈ રહ્યું છે. જી હા, આ એક મોટા સમાચાર છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો વાત છે પાકિસ્તાન હવે ગધેડાના સહારે. આ એક મોટા હેડલાઇન સમાચાર છે. જાણો ગધેડા પાછળ ગણિત અને સમાજ વ્યવસ્થામાં આટાપાટા પર આજે વાત કરીએ તો પાકિસ્તાનને ગઈકાલે બહાર આવેલા 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય સમગ્ર વિશ્વમાં બન્યો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે, પરંતુ દેશના અર્થકરણને ચાલુ રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતા સૌ સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતનું આશ્ચર્ય ફેલાયું છે. એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી ચૂકી છે. સામા પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે અને આ બંને આંકડા વચ્ચે સહસંબંધ છે. પરંતુ આ વિરોધાભાસી વલણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓને ચિંતામાં મૂક્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના પડોશી પરંતુ દુસુનાટ રાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો, 1 લાખ વધ્યા છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. અહીં ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. પાકિસ્તાનની દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ જે છે તે ચીન છે. ટેકનોલોજી વાળો આ દેશ ગધેડાનું શું કરે છે તે પણ એક મોટી તપાસનો વિષય છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા મોટી પ્રમાણમાં ખરીદે છે અને તેનો ઉપયોગ તે ઘણી બધી વસ્તુઓમાં કરે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ જેટલા ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે. આંકડાકીય માહિતીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવવા માંગે છે કે આંકડાકીય માહિતી જોઈએ તો 2019-20માં 55 લાખ ગધેડા, તે વધ્યા 2020-21માં 56 લાખ થાય છે. 2021-22ના વર્ષમાં 57 લાખ ગધેડા, આ પાકિસ્તાનની વાત છે. 2022-23માં 58 લાખ અને 2023-24 એટલે કે ચાલુ વર્ષમાં 59 લાખ ગધેડા પાકિસ્તાનમાં છે. એક રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જીલેટિન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક ટોનિક દવા બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આ ગધેડાનું જે જેનેટિક છે,
જે દવાઓ બને છે તેમાંથી સૌથી મોટી દવાઓ સેક્સ માટેની હોય છે. પુરુષોમાં ક્યાંક નપુંસકતા હોય અને ત્યાં નપુંસકતા નિવારણ માટે ગધેડાનું આ જેનેટિક જે છે તેને દવા તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેનો ઉપયોગ માલ સામાનના વહન માટે પણ થાય છે, જેથી પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધે છે. રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેની ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં એટલે કે કિરથાર રેન્જમાં જ્યાં વ્યવસ્થિત રસ્તા જે નથી ત્યાં પર્વતોમાં કે જ્યાં પગદંડીઓ છે, કેડીઓ છે, આ ઉપર શ્યોર ફૂટેડ એનિમલ્સ જ માલ લઈ જઈ શકે છે અને અવર જવર માટે માણસો ગધેડા ઉપર બેસીને આરામથી મુસાફરી કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના ગધેડાનું જે આખું અર્થતંત્ર છે અને પાકિસ્તાનના અર્થતંત્રમાં આ ગધેડા મોટી મદદ કરી દેવાનું માલુમ પડી રહ્યું છે. ચીન જ્યારે દર વર્ષે 5 લાખ ગધેડા પાકિસ્તાનમાંથી લેતું હોય ત્યારે આ શોચનીય અને તપાસનો વિષય છે. અનેક દવાઓ ગધેડાના જે જેનેટિક જે વ્યવસ્થાઓ છે તેમાંથી સંશોધનમાં ચીન બનાવે છે. અને ચીનમાં સૌથી મોટી જે દવાઓ વેચાય છે તે સેક્સને વર્ધક દવાઓ હોય છે. ખાસ કરીને પુરુષોમાં જ્યાં નપુંસકતા હોય છે તેવા જે પુરુષો માટે આ પ્રકારની ચીની બનાવટની દવાઓનો એક મોટો વર્ગ ખરીદનારો છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કેમ કે ગધેડામાંથી બનતી આ દવાઓ સૌથી અસરકારક હોય છે. એક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગધેડાના માંસમાંથી તેના જીનેટિનમાંથી જે બનતી જે દવાઓ છે તે વિયગ્રાને પણ ટક્કર મારતી હોય છે. તે પ્રકારની દવાઓ છે અને તેની કોઈ આડઅસર થતી નથી અને માટે જ આ દવાઓનું મોટું વેચાણ થાય છે. ત્યારે પાકિસ્તાનમાં 59 લાખ ગધેડા અને તેનું અર્થતંત્ર અનેક બાબતોમાં સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચિત બન્યું છે. નમસ્કાર. પડોશી દેશ પાકિસ્તાન તેની ઊટપટાંગ હરકતો માટે જાણીતું છે અને ઊટપટાંગ અખતરા માટે પણ જાણીતું છે. નીમ હકીમ ખતરે કી જાન જેવી વાતોમાં પણ પાકિસ્તાનનું નામ મોખરામાં આવે છે. ત્યારે વધુ એક બાબતમાં પાકિસ્તાન ચર્ચિત બન્યું છે અને આ વાત છે હવે જે ગધેડાઓ છે તેના સહારે પાકિસ્તાન જઈ રહ્યું છે. જી હા, આ એક મોટા સમાચાર છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો વાત છે પાકિસ્તાન હવે ગધેડાના સહારે. આ એક મોટા હેડલાઇન સમાચાર છે. જાણો ગધેડા પાછળ ગણિત અને સમાજ વ્યવસ્થામાં આટાપાટા પર આજે વાત કરીએ તો પાકિસ્તાનને ગઈકાલે બહાર આવેલા 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય સમગ્ર વિશ્વમાં બન્યો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે, પરંતુ દેશના અર્થકરણને ચાલુ રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતા સૌ સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતનું આશ્ચર્ય ફેલાયું છે. એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી ચૂકી છે. સામા પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે અને આ બંને આંકડા વચ્ચે સહસંબંધ છે. પરંતુ આ વિરોધાભાસી વલણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓની ચિંતામાં મૂક્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના પડોશી પરંતુ સુનાટ રાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો, 1 લાખ વધ્યા છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. અહીં એક ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. પાકિસ્તાનની દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ જે છે તે ચીન છે. ટેકનોલોજી વાળો આ દેશ ગધેડાનું શું કરે છે તે પણ એક મોટી તપાસનો વિષય છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા મોટી પ્રમાણમાં ખરીદે છે અને તેનો ઉપયોગ તે ઘણી બધી વસ્તુઓમાં કરે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ જેટલા ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે. આંકડાકીય માહિતીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવવા માંગે છે કે આંકડાકીય માહિતી જોઈએ તો 2019-20માં 55 લાખ ગધેડા, તે વધ્યા 2020-21માં 56 લાખ થાય છે. 2021-22ના વર્ષમાં 57 લાખ ગધેડા, આ પાકિસ્તાનની વાત છે. 2022-23માં 58 લાખ અને 2023-24 એટલે કે ચાલુ વર્ષમાં 59 લાખ ગધેડા પાકિસ્તાનમાં છે.
એક રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જિલેટિન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક ટોનિક દવા બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આ ગધેડાનું જે જીનેટિક છે, જે દવાઓ બને છે તેમાંથી સૌથી મોટી દવાઓ સેક્સ માટેની હોય છે. પુરુષોમાં ક્યાંક નપુંસકતા હોય અને ત્યાં નપુંસકતા નિવારણ માટે ગધેડાનું આ જીનેટિક જે છે તેને દવા તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેનો ઉપયોગ માલ સામાનના વહન માટે પણ થાય છે, જેથી પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધે છે. રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેની ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં, એટલે કે કિરથાર રેન્જમાં, જ્યાં વ્યવસ્થિત રસ્તા જે નથી, ત્યાં પર્વતોમાં કે જ્યાં પગદંડીઓ છે, કેડીઓ છે, આ ઉપર શ્યોર ફૂટેડ એનિમલ્સ જ માલ લઈ જઈ શકે છે અને અવર જવર માટે માણસો ગધેડા ઉપર બેસીને આરામથી મુસાફરી કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના ગધેડાનું જે આખું અર્થતંત્ર છે અને પાકિસ્તાનના અર્થતંત્રમાં આ ગધેડા મોટી મદદ કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. ચીન જ્યારે દર વર્ષે 5 લાખ ગધેડા પાકિસ્તાનમાંથી લેતું હોય ત્યારે આ શોચનીય અને તપાસનો વિષય છે. અનેક દવાઓ ગધેડાના જે જેનેટિક જે વ્યવસ્થાઓ છે તેમાંથી સંશોધનમાં ચીન બનાવે છે. અને ચીનમાં સૌથી મોટી જે દવાઓ વેચાય છે તે સેક્સને વર્ધક દવાઓ હોય છે. ખાસ કરીને પુરુષોમાં જ્યાં નપુંસકતા હોય છે તેવા જે પુરુષો માટે આ પ્રકારની ચીની બનાવટની દવાઓનો એક મોટો વર્ગ ખરીદનારો છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કેમ કે ગધેડામાંથી બનતી આ દવાઓ સૌથી અસરકારક હોય છે. એક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગધેડાના માંસમાંથી, તેના જીનેટિનમાંથી જે બનતી જે દવાઓ છે તે વિયગરાને પણ ટક્કર મારતી હોય છે. તે પ્રકારની દવાઓ છે અને તેની કોઈ આડઅસર થતી નથી અને માટે જ આ દવાઓનું મોટું વેચાણ થાય છે. ત્યારે પાકિસ્તાનમાં 59 લાખ ગધેડા અને તેનું અર્થતંત્ર અનેક બાબતોમાં સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચિત બન્યું છે. નમસ્કાર. પડોશી દેશ પાકિસ્તાન તેની ઊટપટાંગ હરકતો માટે જાણીતું છે અને ઊટપટાંગ અખતરા માટે પણ જાણીતું છે. નીમ હકીમ ખતરે કી જાન જેવી વાતોમાં પણ પાકિસ્તાનનું નામ મોખરામાં આવે છે. ત્યારે વધુ એક બાબતમાં પાકિસ્તાન ચર્ચિત બન્યું છે અને આ વાત છે હવે જે ગધેડાઓ છે તેના સહારે પાકિસ્તાન જઈ રહ્યું છે. જી હા, આ એક મોટા સમાચાર છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો વાત છે પાકિસ્તાન હવે ગધેડાના સહારે. આ એક મોટા હેડલાઇન સમાચાર છે. જાણો ગધેડા પાછળ ગણિત અને સમાજ વ્યવસ્થામાં આટાપાટા પર આજે વાત કરીએ તો પાકિસ્તાનને ગઈકાલે બહાર આવેલા 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય સમગ્ર વિશ્વમાં બન્યો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે, પરંતુ દેશના અર્થકરણને ચાલુ રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતાં સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતનું આશ્ચર્ય ફેલાયું છે. એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી ચૂકી છે. સામા પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે અને આ બંને આંકડા વચ્ચે સહસંબંધ છે. પરંતુ આ વિરોધાભાસી વલણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓને ચિંતામાં મૂક્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના પડોશી પરંતુ સુનાટ રાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો, 1 લાખ વધ્યા છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. અહીં એક ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. પાકિસ્તાનની દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ જે છે તે ચીન છે. ટેકનોલોજી વાળો આ દેશ ગધેડાનું શું કરે છે તે પણ એક મોટી તપાસનો વિષય છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા મોટી પ્રમાણમાં ખરીદે છે અને તેનો ઉપયોગ તે ઘણી બધી વસ્તુઓમાં કરે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ જેટલા ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે. આંકડાકીય માહિતીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવવા માંગે છે કે આંકડાકીય માહિતી જોઈએ તો 2019-20માં 55 લાખ ગધેડા, તે વધ્યા 2020-21માં 56 લાખ થાય છે. 2021-22ના વર્ષમાં 57 લાખ ગધેડા
આ પાકિસ્તાનની વાત છે. 2022-23માં 58 લાખ અને 2023-24 એટલે કે ચાલુ વર્ષમાં 59 લાખ ગધેડા પાકિસ્તાનમાં છે. એક રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જીલેટિન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક ટોનિક દવા બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આ ગધેડાનું જે જીનેટિક છે, જે દવાઓ બને છે તેમાંથી સૌથી મોટી દવાઓ સેક્સ માટેની હોય છે. પુરુષોમાં ક્યાંક નપુંસકતા હોય અને ત્યાં નપુંસકતા નિવારણ માટે ગધેડાનું આ જીનેટિક જે છે તેને દવા તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેનો ઉપયોગ માલ સામાનના વહન માટે પણ થાય છે, જેથી પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધે છે. રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેની ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં એટલે કે કિરથાર રેન્જમાં જ્યાં વ્યવસ્થિત રસ્તા જે નથી ત્યાં પર્વતોમાં કે જ્યાં પગદંડીઓ છે, કેડીઓ છે, આ ઉપર શ્યોર ફૂટેડ એનિમલ્સ જ માલ લઈ જઈ શકે છે અને અવર જવર માટે માણસો ગધેડા ઉપર બેસીને આરામથી મુસાફરી કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના આ ગધેડાનું જે આખું અર્થતંત્ર છે અને પાકિસ્તાનના અર્થતંત્રમાં આ ગધેડા મોટી મદદ કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. ચીન જ્યારે દર વર્ષે 5 લાખ ગધેડા પાકિસ્તાનમાંથી લેતું હોય ત્યારે આ શોચનીય અને તપાસનો વિષય છે. અનેક દવાઓ ગધેડાના જે જીનેટિક જે વ્યવસ્થાઓ છે તેમાંથી સંશોધનમાં ચીન બનાવે છે. અને ચીનમાં સૌથી મોટી જે દવાઓ વેચાય છે તે સેક્સને વર્ધક દવાઓ હોય છે. ખાસ કરીને પુરુષોમાં જ્યાં નપુંસકતા હોય છે તેવા જે પુરુષો માટે આ પ્રકારની ચીની બનાવટની દવાઓનો એક મોટો વર્ગ ખરીદનારો છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કેમ કે ગધેડામાંથી બનતી આ દવાઓ સૌથી અસરકારક હોય છે. એક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગધેડાના માંસમાંથી તેના જીનેટિનમાંથી જે બનતી જે દવાઓ છે તે વિયગરાને પણ ટક્કર મારતી હોય છે. તે પ્રકારની દવાઓ છે અને તેની કોઈ આડઅસર થતી નથી અને માટે જ આ દવાઓનું મોટું વેચાણ થાય છે. ત્યારે પાકિસ્તાનમાં 59 લાખ ગધેડા અને તેનું અર્થતંત્ર અનેક બાબતોમાં સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચિત બન્યું છે. નમસ્કાર. પડોશી દેશ પાકિસ્તાન તેની ઊંટ પટાંગ હરકતો માટે જાણીતું છે અને ઊંટ પટાંગ અખતરા માટે પણ જાણીતું છે. નીમ હકીમ ખતરે કી જાન જેવી વાતોમાં પણ પાકિસ્તાનનું નામ મોખરામાં આવે છે. ત્યારે વધુ એક બાબતમાં પાકિસ્તાન ચર્ચિત બન્યું છે અને આ વાત છે હવે જે ગધેડાઓ છે તેના સહારે પાકિસ્તાન જઈ રહ્યું છે. જી હા, આ એક મોટા સમાચાર છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો વાત છે પાકિસ્તાન હવે ગધેડાના સહારે. આ એક મોટા હેડલાઇન સમાચાર છે. જાણો ગધેડા પાછળ ગણિત અને સમાજ વ્યવસ્થામાં આટાપાટા પર આજે વાત કરીએ તો પાકિસ્તાનને ગઈકાલે બહાર આવેલા 2023-24નો ઇકોનોમિક સર્વે ચર્ચાનો વિષય સમગ્ર વિશ્વમાં બન્યો છે. દેશની જીડીપીમાં ઘટાડો થયો છે, પરંતુ દેશના અર્થકરણને ચાલુ રાખવા માટેના પૈડા સમાન ગધેડાની સંખ્યામાં વધારો થતા સૌ સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતનું આશ્ચર્ય ફેલાયું છે. એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વાર્ષિક 1.72% વધીને 59 લાખથી ઉપર પહોંચી ચૂકી છે. સામા પક્ષે 2022-23ના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 3.5%થી ઘટીને 2.4% જ રહ્યો છે અને આ બંને આંકડા વચ્ચે સહસંબંધ છે. પરંતુ આ વિરોધાભાસી વલણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓની ચિંતામાં મૂક્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના પડોશી પરંતુ સુનાટ રાખતા દેશમાં જૂજ પ્રમાણમાં ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 59 લાખ થઈ છે. ગત વર્ષે આ આંકડો 58 લાખ હતો, 1 લાખ વધ્યા છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા એટલી વધી રહી છે કે હવે નિકાસ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આટલા બધા ગધેડા કેમ જોવા મળે છે? પાકિસ્તાનમાં વિશ્વમાં ગધેડાની સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. અહીં ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. પાકિસ્તાનની દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ જે છે તે ચીન છે. ટેકનોલોજી વાળો આ દેશ ગધેડાનું શું કરે છે તે પણ એક મોટી તપાસનો વિષય છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા મોટી પ્રમાણમાં ખરીદે છે અને તેનો ઉપયોગ તે ઘણી બધી વસ્તુઓમાં કરે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દર વર્ષે ચીનને 5 લાખ જેટલા ગધેડા વેચે છે. આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું કામ કરે છે.
આંકડાકીય માહિતીમાં થોડી ગુજરાતીનું જ આપણે બતાવવા માંગે છે કે આંકડાકીય માહિતી જોઈએ તો 2019-20માં 55 લાખ ગધેડા, તે વધ્યા 2020-21માં 56 લાખ થાય છે. 2021-22ના વર્ષમાં 57 લાખ ગધેડા, આ પાકિસ્તાનની વાત છે. 2022-23માં 58 લાખ અને 2023-24 એટલે કે ચાલુ વર્ષમાં 59 લાખ ગધેડા પાકિસ્તાનમાં છે. એક રિપોર્ટ અનુસાર ગધેડાની ચામડીમાંથી જીલેટિન પ્રોટીન કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિવર્ધક ટોનિક દવા બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આ ગધેડાનું જે જીનેટિક છે, જે દવાઓ બને છે તેમાંથી સૌથી મોટી દવાઓ સેક્સ માટેની હોય છે. પુરુષોમાં ક્યાંક નપુંસકતા હોય અને ત્યાં નપુંસકતા નિવારણ માટે ગધેડાનું આ જીનેટિક જે છે તેને દવા તરીકે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તદુપરાંત પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા પશુપાલનનો મુખ્ય ભાગ છે. તેનો ઉપયોગ માલ સામાનના વહન માટે પણ થાય છે, જેથી પેટ્રોલ ડીઝલનો ખર્ચો વધે છે. રસપ્રદ વાત એ છે કે ગધેડા પાકિસ્તાનના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટું હોવાથી તેની ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ વહનમાં પણ ગધેડા ઘણા ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં એટલે કે કિરથાર રેન્જમાં જ્યાં વ્યવસ્થિત રસ્તા જે નથી ત્યાં પર્વતોમાં કે જ્યાં પગદંડીઓ છે, કેડીઓ છે, આ ઉપર શ્યોર ફૂટેડ એનિમલ્સ જ માલ લઈ જઈ શકે છે અને અવર જવર માટે માણસો ગધેડા ઉપર બેસીને આરામથી મુસાફરી કરે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને અનેક કુટુંબો માટે ગધેડા મહત્વનું આર્થિક સાધન બની રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના ગધેડાનું જે આખું અર્થતંત્ર છે અને પાકિસ્તાનના અર્થતંત્રમાં આ ગધેડા મોટી મદદ કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. ચીન જ્યારે દર વર્ષે 5 લાખ ગધેડા પાકિસ્તાનમાંથી લેતું હોય ત્યારે આ શોચનીય અને તપાસનો વિષય છે. અનેક દવાઓ ગધેડાના જે જીનેટિક જે વ્યવસ્થાઓ છે તેમાંથી સંશોધનમાં ચીન બનાવે છે. અને ચીનમાં સૌથી મોટી જે દવાઓ વેચાય છે તે સેક્સને વર્ધક દવાઓ હોય છે. ખાસ કરીને પુરુષોમાં જ્યાં નપુંસકતા હોય છે તેવા જે પુરુષો માટે આ પ્રકારની ચીની બનાવટની દવાઓનો એક મોટો વર્ગ ખરીદનારો છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કેમ કે ગધેડામાંથી બનતી આ દવાઓ સૌથી અસરકારક હોય છે. એક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગધેડાના માંસમાંથી તેના જીનેટિનમાંથી જે બનતી જે દવાઓ છે તે વિયગ્રાને પણ ટક્કર મારતી હોય છે. તે પ્રકારની દવાઓ છે અને તેની કોઈ આડઅસર થતી નથી અને માટે જ આ દવાઓનું મોટું વેચાણ થાય છે. ત્યારે પાકિસ્તાનમાં 59 લાખ ગધેડા અને તેનું અર્થતંત્ર અનેક બાબતોમાં સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચિત બન્યું છે. નમસ્કાર.